નમસ્કાર મિત્રો, જન્મભૂમિ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે અને હું છું જગદીશ છું. એક વર્ષ પહેલાં રાજસ્થાનના અંદર બાડમેરની અંદર એક જ વિડીયોની ચર્ચા હતી, તે હતું મેવારામ જૈન. અને આમ જાણવા જઈએ તો અત્યારે 2 દિવસથી પણ મેવારામ જૈન ખૂબ જ ચર્ચામાં આવી રહ્યા છે. કેમ કે બાડમેરથી લઈને બાલોતરા સુધી ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં મેવારામ જૈનના નગ્ન અવસ્થામાં પોસ્ટર લાગી ગયા છે. હર ચોરાયા ઉપર, હર 4 રસ્તા ઉપર એમના જ નામની ચર્ચા સાંભળવા મળી. કાંડ તો ખૂબ જ મોટા છે, પરંતુ અત્યારે ફરી પાછા એ જ એક કાંડ પાછા કોંગ્રેસ કમિટી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. એકબીજા નેતા એકબીજાના વિરોધની અંદર આવા કારનામા કરતા આવ્યા છે. તો મેવારામ જૈન પણ મીડિયાની સમક્ષ એવું કહ્યું હતું કે કોઈ પણ નેતાઓ દૂધના ધોયેલા નથી. તો આનો એક મોટું નિવેદન લઈ શકાય કે જો મોટા નેતા પણ આવો કહેતો હોય કે કોઈ પણ નેતા દૂધના ધોયેલા નથી, તો શું બધા જ નેતાઓ એક સરખા હશે? એમણે આટલું પણ કીધું છે, કાંડ બધાના છે, પરંતુ અમુકના બહાર આવ્યા છે અને અમુકના નથી. તો આના અંદર હાથ કોનો છે પોસ્ટર લગાવવાની અંદર, એ પણ અત્યારે પોલીસ રાજસ્થાનની એટલે કે બાડમેર અને બાલોતરાની પોલીસ ખોજબીન કરી રહી છે. પરંતુ વાયરલ થયેલા પોસ્ટર ખરેખર એ શોભજનક સ્થિતિમાં મૂકી રહ્યા છે આવતા જતા રાહદારીઓને.